એક બાજુ ભાજપ વિકાસના મોટા મોટા બણગા ફૂંકે છે, વિકાસની વાતો કરે છે, અને બીજી બાજુ લોકશાહીનું ચીરહરણ કરીને હરીફ ઉમેદવારોને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને હરીફ ઉમેદવારોના ઘરે રૂપિયાઓના કોથળાઓ ઠાલવીને હરીફ ઉમેદવારોના સગાવાલા ક્યાં નોકરી કરે છે એમના નોકરીના ડર બતાવીને કોઈ પણ રીતે એમનું ફોર્મ પાછું ખેંચાવવા માટે મરણિયા પ્રયાસો ભાજપે કર્યા છે. આ શું કામ કરવા પડ્યા છે? જો તમે વિકાસ જ કર્યો હોય તો હરીફ ઉમેદવારોને શા માટે તમે આટલા પ્રયત્નો કરી અને એમના ફોર્મ પાછા ખેંચાવ્યા છે? જો તમે વિકાસ કર્યો હોય તો સ્વેચ્છાએ કહેવું જોઈએ કે આવો આપણે લોકશાહી ઢબે ચૂંટણી લડીએ, પણ ના, તમને વિકાસ નથી કર્યો, તમને જનતાનો ડર લાગે છે અને જનતાના ડરના કારણે હરીફ ઉમેદવારોને કોઈ પણ રીતે ખરીદવા, દબાવવા, ધમકાવવા અને એમનું ફોર્મ પાછું ખેંચાવવા તમે પ્રયત્નો ભાજપે કર્યા છે. પણ મને પૂરો વિશ્વાસ છે જેટલા ઉમેદવારો અત્યારે ટકી ગયા છે, આ તમામ ઉમેદવારોની તરફેણમાં જનતા જનાર્દન છે એ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે અને ભાજપને જડબાતોડ જવાબ આપશે, એમાં કોઈ શંકા નથી.